गाइस અમે છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ વાગવામાં આવ્યા છે 9 વાગી ગયા છે અને હવે નીકળીએ છીએ 9:30 થઈ ગયા છે અને તો હવે હા ચાલો ત્યાં પપ્પા બેઠા છે તો અહીંયા પપ્પા મોબાઈલ જોવે છે થયા છે ને હું તો તૈયાર જ છું તો ગાઈસ છે ને અમે નીકળી ગયા છીએ મમ્મી આવે છે અહીંયા અને જય માતાજી તો ગાઈસ છે ને ઠંડક પવન છે ત્યારે તો ગાઈસ છે ને વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે અને અત્યારે હું છે મારી બેનને એમને ઘરે 11 વાગી ગયા છે હા પપ્પાની થોડી તબિયત સારી નથી અહીંયા હળદય આવી એટલે પછી અત્યારે સારું છે લીધી છે દવા તો ગાઈઝ આમાં બેન છે ને એમની ભાણી છે તો અહીંયા નાની જોડ બેઠા છે બસ ચલો તો ગાઈઝ છે ને અમે ત્યાંથી જમીન પછી નીકળી ગયા હવે ચાંદખેડા જઈએ છીએ મારા ફઈ એમના ઘરે છે ને 5-6 દિવસથી બ્લોગ નહીં આવતા કેમ કે ગાઈઝ અમે રવિવારે છે ને બહાર ગયા હતા એ બ્લોગ મેં શૂટ કર્યો હતો પછી રસ્તામાં પપ્પાની છે ને અચાનક તબિયત ખરાબ થઈ ગઈ પછી મારી બેનને એમના ઘરે ગયા ત્યાંથી પછી મારા ફઈ એમના ઘરે ગયા ત્યાંથી અમે હોસ્પિટલ ગયા કેમ કે પપ્પાની તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ હતી એટલે પપ્પાને હોસ્પિટલ લઈ ગયા ને એટલે પછી ડૉક્ટરે એમ કીધું કે એડમિટ થવું પડશે તો પછી પપ્પાને અહીંયા એડમિટ કર્યા અમે બધા અહીંયા રોકાણા 5-6 દિવસ અને પછી ભાઈ બધા એમની જોડે જ છે પપ્પાની જોડે તો કાલે અમે શનિવારે પાછા આવ્યા અઠવાડિયું અહીંયા રોકાયા તો અત્યારે પપ્પા હોસ્પિટલમાં એડમિટ જ છે ગાઈસ વ્લોગ કેમનો શૂટ કરવા એમ થાય તો ગાઈસ પ્રાર્થના કરજો મારા પપ્પાને જલ્દી સારું થઈ જાય તો ગાઈસ શું કહેવું શું ના કહેવું તો ગાઈસ છે ને ઘરેથી જતા હતા ને ત્યારે તો બધા હસતા જતા હતા અને રસ્તામાં અચાનક પપ્પાની ગાઈસ તબિયત ખરાબ થઈ ગઈ આવું વિચાર્યું નહોતું મનમાં કે આવું થઈ જશે રસ્તામાં જ તો કંઈ નહીં ભગવાન માતાજી જલ્દી પપ્પાને સારું કરી દે અને 1-2 દિવસમાં રજા આપી દે ભગવાનને પ્રાર્થના કરીએ જય માતાજી